આપણે ખાસ ધ્યાને શું રાખવાનું છે કે આ કાઉન્સિલ છે, પરિષદ છે, એમાં કેટલા દેશો સામેલ હોય? તો ખાસ ધ્યાન રાખો 15 સભ્યો હોય, જે પૈકી 5 સદસ્યો છે એ પરમેનન્ટ મેમ્બર્સ છે, જેને ટૂંકમાં P5 તરીકે ઓળખવામાં આવે છે. જ્યારથી સંયુક્ત રાષ્ટ્રસંઘ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી આ P5 જે દેશો છે એમની સંખ્યા, બરાબર, અને એ દેશો પોતે એ કાયમ માટે એના સદસ્યો તરીકે કામ કરી રહ્યા છે. મતલબ 1945 થી. તો 5 સદસ્યો કાયમી હોય છે અને બિનકાયમી સદસ્યોની સંખ્યા કેટલી હોય છે? 10. બિનકાયમી એટલે નોન પરમેનન્ટ મેમ્બર્સ, જે સામાન્ય રીતે 2-2 વર્ષ માટે ચૂંટાતા હોય છે. તો હવે ખાસ ધ્યાન રાખીએ કે 5 સદસ્યો જે કાયમી છે અને બિનકાયમી 10 સદસ્યો છે. તો જો તમે પરીક્ષામાં તમને શું પૂછી શકાય, આ કાયમી 5 સભ્યોમાં કોનો સમાવેશ થાય? આ સવાલ અનેક વખત પૂછાયેલો છે, કારણ કે એના નામ બદલવાના નથી, બરાબર છે. એના નામ કાયમ માટે એના એ જ રહેશે, એટલા માટે આપણે એ નામને યાદ રાખવા જોઈએ, બરાબર. તો એ જે 5 દેશો છે પહેલા આપણે એની વાત કરી લઈએ. તો એમાં અમેરિકા, યુકે, ફ્રાન્સ, રશિયા અને ચાઇના, આ 5 દેશોનો સમાવેશ થાય છે, બરાબર. આ 5 દેશોનો સમાવેશ થાય, જેને આપણે ટૂંકમાં P5 પરમેનન્ટ 5 પાવર ઓફ 5 P5 દેશો તરીકે પણ ઓળખીએ છીએ. આ બાબત આપણે ખાસ ધ્યાને રાખવી જોઈએ. બીજું જુઓ દોસ્તો, ટોટલ સભ્યો તમને પૂછે છે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં, બરાબર છે, તો તમારો જવાબ 15 આવશે. એ બાબતમાં બે મત રહેવાનું નથી, ક્લિયર રાખવાનું. ટોટલ સદસ્યો પૂછ્યા તો 15, કાયમી પૂછ્યા તો 5, બિનકાયમી નોન પરમેનન્ટ પૂછ્યા તો 10, એટલે ટોટલ થશે 15, બરાબર. હવે કોઈ પણ જ્યારે મુદ્દો ચર્ચામાં આવશે, દાખલા તરીકે અત્યારે ઈરાન અને ઇઝરાયલનો મુદ્દો છે, તો આ બંનેની વચ્ચેની જે લડાઈ છે, તો સુરક્ષા પરિષદ શું ચર્ચા કરશે? તો કે ભાઈ કોનો વાંક છે, કોણે લડાઈની શરૂઆત કરી, શું લડાઈ કરવી જરૂરી હતી, સામાન્ય વાટાઘાટથી, સમાધાનથી કોઈ વાતનો ઉકેલ આવે એમ છે કે નહોતો? આ બધા મુદ્દા ચર્ચામાં લઈ અને પછી પોતાનો એક અગત્યનો નિર્ણય છે એ પ્રસ્તાવ, ઠરાવ તરીકે રજૂ કરશે, બરાબર. હવે ઈરાને શું કરવું જોઈએ, ઇઝરાયલે શું કરવું જોઈએ, એ અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ જે કાંઈ પણ નિર્ણય લેશે, જે કોઈ ઠરાવ કરશે, એમાં ભાગ લેતા જે 15 સભ્યો છે ને એ પોતાનો મત રજૂ કરી શકે. બધાનો મત એક હોય અને દરેક દેશમાંથી એક સભ્ય એના મેમ્બર તરીકે કામ કરશે. એટલે ટોટલ 15 સભ્યોની આખી ટીમ છે અને એ જે નિર્ણય લે છે એ નિર્ણય બાકીના દેશો માટે, બરાબર, કે મહાસભા ના બાકીના સભ્યો માટે પણ બંધન કરતા રહેતું હોય છે. એટલે આ મુદ્દો આપણે ખાસ ધ્યાને રાખવો પડશે, બરાબર, કે ભાઈ અહીંયા દરેક દેશમાંથી કેટલા સભ્યો હાજર હોય? એક સભ્ય હાજર હોય. એટલે પરિષદની અંદર ટોટલ 15 દેશ છે તો 15 સભ્યો હાજર રહેશે. બીજું એક ખાસ વાત, સુરક્ષા પરિષદમાં જે 5 દેશ કાયમી સભ્ય પદ ધરાવે છે, બરાબર, 5 દેશ 1945 થી કાયમી સભ્ય તરીકે કામ કરે છે. એમની પાસે એક વિશેષ અધિકાર છે દોસ્તો. એમની પાસે વિશેષ અધિકાર એ છે કે કોઈ અગત્યના મુદ્દા ઉપર એ પોતાનો નકારાત્મક મત આપી શકે. નકારાત્મક મતનો મતલબ એમ થશે જેને સામાન્ય રીતે નિષેધ અધિકાર કહેવાય, અથવા જેને અંગ્રેજીમાં વીટો પાવર એવા નામથી આપણે ઓળખી શકીએ, બરાબર. વીટો પાવર. તો તમને એમ થશે કે આ વીટો પાવર એટલે શું? તો વીટો પાવરનો મતલબ એમ થાય મિત્રો કે જ્યારે કોઈ પણ અગત્યનો મુદ્દો ચર્ચામાં લેવામાં આવે છે અને 15 માંથી મેક્સિમમ બધા જ દેશો એકાદા દેશને બાદ કરતા તે કોઈ મુદ્દા ઉપર નિર્ણય લેવા માટે સહમત થાય, પણ જો દોસ્તો આ 5 પૈકી કોઈ એક દેશ એ નિર્ણય સાથે સહમત નથી થતો, બરાબર છે, એ નિર્ણય સાથે સહમત નથી થતો અને એ નિર્ણય અગેન્સ્ટમાં વોટ કરે છે, બરાબર, તો એ નિર્ણયને પડતો મૂકવો પડે. એટલે એટલો પાવર આ વીટો પાવર છે. તો આ મુદ્દો આપણે ખાસ ધ્યાને રાખવો પડે. નિષેધ અધિકાર, નકારાત્મક મત એ આપી શકે છે. તો હવે હું જે 2 વાક્યો કહું એને ધ્યાને રાખજો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના જે કાયમી સભ્યો છે ને એની પાસે નિષેધ અધિકાર, વીટો પાવરની સત્તા રહેલી છે. બિનકાયમી સદસ્યો પાસે આવો કોઈ વિશેષ અધિકાર જોવા મળતો નથી. મતલબ કે એમની પાસે સામાન્ય વોટિંગના રાઈટ છે, બરાબર, એ સિવાયના કોઈ રાઈટ નથી. ચાલો, તો આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાને લઈ લેવા પડશે. આઈ થિંક કે મેં જે કંઈ પણ બાબત તમને સમજાવેલી છે એ તમને સમજમાં આવતી હશે, કારણ કે આ બધું જાણવું બહુ જરૂરી છે. કરંટ અફેર્સનો ટોપિક સમજવા માટે જરૂરી આઈએમપી ટોપિક, બરાબર, એનું બેકગ્રાઉન્ડ શું છે એને આપણે ધ્યાને રાખવું પડે. હવે જુઓ, આ જે બિનકાયમી સભ્યો છે એ તો સમય સાથે બદલાતા રહેવાના છે. તો એમાંથી શું ધ્યાને રાખવું કે ભાઈ નોન પરમેનન્ટ મેમ્બર્સ
સિક્યુરિટી કાઉન્સિલમાં હોય એ કેટલા સમય માટે પોતાનું કામ કરતા હોય? તો જવાબ છે 2 વર્ષ